ગુજરાતી શોધી પોથી નું સોલ્યુશન. પહેલો પાઠ આ તો ઈસતણો આવાસ. વિકલ્પ પહેલો સંસાર માટે કવિએ કયો શબ્દ વપરાયો છે? ઓપ્શન એ. બીજો કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? ઓપ્શન ડી. કવિ દરેક પળે શું વિહેરવાનું કહે છે? ઓપ્શન સી. અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? ઓપ્શન ડી. કવિ શાના કચાશ ન રાખવા કહે છે? ઓપ્શન બી. ખાલી જગ્યા. પહેલી તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. બીજી વેરતો પડી બળ હેઠનું હાસ આ તો ઈસતણો આવાસ. ત્રીજું અખંડ ચાલે બ્રહ ચીચડો કોઈ તાણે કોઈ માણે. ચોથું તું નવ રે જે વહે જે થોસડી ગજા પ્રમાણે. 5 તું અથરો નવ થાજે જવા નવ રેજો વળી ચોટી. 6 સુધા સમજી સહિયારી છાસ આ તો ઈસતણો આવાસ. ખરા કે ખોટા? પહેલી આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ. સાચું. બીજું દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ. ખોટું. ત્રીજી કવિ આપણને જે પણ મળે તેની પ્રેમથી જમી લેવું કહે છે. સાચું. ચોથું કવિતા મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે. ખોટું. પાંચમું કવિ ક્યારે નવરા બેસી કામમાંથી રજા માણવાનું કહે છે. ખોટું. 6 આપણા શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ. સાચું. આપણી પાસે રહેલા અન્નને આપણે સૌ સાથે વહેંચીને ખાવું જોઈએ. સાચું. કાવ્યના આધારે એક પ્રશ્ન ઉત્તર લખો. પહેલું કોણ સ્વામી કે દાસ નથી? આમંત્રિત અતિથિ. બીજું આનંદથી શું ખાવું જોઈએ? જે આપે તે. ત્રીજું કોના પોતાના ગણવાનું છે? ઈશ્વરના સૌ જનને. પ્રત્યેક ક્ષણે હેતનું સુવેરવાનું કહ્યું છે. હાસ. 5 અખંડ શું ચાલે છે? બ્રજ જોડો. 6 સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામે આપેલી રોટલી. અમૃત જેવું શું છે? છાસ. 5 નીચે પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? કવિ જે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે. બીજું કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરી છે. ત્રીજું કવિએ નવરા ન બેસવાનું શું કહ્યું છે? કવિએ નવરા ન બેસવા દરેક પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું છે. ચોથું કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે. 5 કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે? કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. 6 કવિએ છાશની સરખામણી કોની સાથે કરી છે? કવિએ છાશની સરખામણી સુધા અને અમૃત સાથે કરી છે. ઈશ્વરની કઈ કૃપાથી વાત કરી છે? ઈશ્વર આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે.